કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો જે આર્ટિકલ 245 થી 263 વચ્ચે આપેલા છે, એમના વચ્ચેનું કાર્ય, એમના વચ્ચેના ટેક્સની વહેંચણી એ કઈ રીતે થાય છે, કેવી રીતે કરે છે, એ બધું ધ્યાનથી સમજી વિચારીને એવું હોય તો નોટ પેપરથી નોટ ડાઉન કરવાનું રાખશું. થોડો સબ્જેક્ટ ઓકવર્ડ છે, પણ ધ્યાનથી સમજશો તો બહુ ઇઝીલી આને પાર પાડી શકશો. બંધારણીય સંસ્થાઓ, અર્ધન્યાયિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ અને કમિશન્સ, આ બધું જેમાં જીપીએસસી આવી જાય, યુપીએસસી આવી જાય, કેગ આવી જાય, પછી ઈસી આવી જાય, પછી સીએટી આવી જાય, આ બધા જે ટ્રિબ્યુનલો છે, આ બધું જે છે એનો વિગતવાર અભ્યાસ કરી લેવાનો. એમાં જે નિમણૂક થનારા પ્રમુખ હોય છે, અધ્યક્ષ હોય છે, એના સભ્યો હોય છે, આનું વિગતવાર એક ચાર્ટ પેપર તૈયાર કરી દેવું અને વારંવાર રિવિઝન કરવું, જેથી આ તમને યાદ રહી જાય. અને છેલ્લો મુદ્દો 73 અને 74 જે બંધારણીય સુધારો થયો છે, પંચાયત અને મ્યુનિસિપાલિટીના સુધારા, જેમાં કાર્યો, જવાબદારીઓ અને કયા પ્રકારના ટેક્સ એ ઉઘરાઈ શકશે, કેવી રીતે કામ કરશે, પછી એમનું ચૂંટણી કોણ કરે છે, કઈ રીતે થાય છે, આ બધી પ્રક્રિયાઓને વિગતવાર અભ્યાસ કરી લેશો એટલે બંધારણના કોઈ પણ પ્રશ્નમાં તમને અડચણ નહીં રહે અને મારા મત મુજબ 30માંથી 30 આવી શકે. થેન્ક યુ.